અમદાવાદમાં દુષ્કર્મના એક આરોપીએ પોલીસ પર હુમલો કરીને ભાગી જવાનો પ્રયાસ કરતા પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના આરોપીને ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળ પર લઈ જતી વખતે બની હતી. આરોપી મોઇનુદ્દીન પર માનસિક રીતે અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચરવાનો ગંભીર આરોપ છે. પોલીસ જ્યારે તેને ઘટનાસ્થળે તપાસ માટે લઈ જઈ રહી હતી ત્યારે તેણે ત્યાંથી છટકવાનો પ્રયાસ કર્યો અને આરોપી મોઇનુદ્દીને રિકન્સ્ટ્રક્શન સ્થળ પર મળેલા કાચ વડે હેડ કોન્સ્ટેબલ ભરતસિંહ રાઠોડ પર હુમલો કર્યો હતો, જેમાં ભરતસિંહ રાઠોડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેમને 24 જેટલા ટાંકા લેવા પડ્યા છે. આ ઝપાઝપી દરમિયાન આરોપીએ પીઆઈ પાસેથી તેમનું હથિયાર છીનવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા અને હથિયાર છીનવવાનો પ્રયાસ થતા પીઆઈએ આરોપીના પગમાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. પગમાં ગોળી વાગતા આરોપી મોઇનુદ્દીનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. નોંધનીય છે કે આરોપી મોઇનુદ્દીન સામે અલગ અલગ 16 પ્રકારના ગુના દાખલ છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હવે આ ફાયરિંગની બાબતે પણ આરોપી વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.